આધુનિક જમાનો ડિજિટલનો છે, ત્યારે અમદાવાદીઓ પણ ઓનલાઈન ટેક્સ ભરવાનું પસંદ કરી રહ્યા છે. ગત વર્ષે 50.23% લોકોએ ઓનલાઈન વેરો ભર્યો હતો, જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં 5 મહિનામાં 60% લોકોએ ઓનલાઈન વેરો ભર્યો છે. ઓનલાઈન વેરો ભરવાથી લાઇનમાં સમય અને શક્તિનો બચાવ થાય છે. મિલકત વેરા અંતર્ગત આકારણી હેતુફેર, નામ ટ્રાન્સફર સહિતની કામગીરી ઓનલાઈન કરવામાં આવે છે. ઓનલાઈન ટેક્સ ભરવાની બાબતના ઝોન વાઇઝ આંકડા જોઈએ તો મધ્ય ઝોનમાં 50%, ઉત્તરમાં 52.30%, દક્ષિણમાં 52.30%, દક્ષિણમાં 55.9%, પૂર્વમાં 55.69%, પશ્ચિમમાં 63.9%, દક્ષિણમાં 67.10%, ઉત્તર પશ્ચિમમાં 69.9%. આ મામલે શું કહી રહ્યા છે નીરુસિંહ ઝાલા તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જે ડિજિટલ ઇન્ડિયાના જે પ્રયાસો છે એનું કોઈ ઉત્તમ ઉદાહરણ તો યુપીઆઈ પેમેન્ટ છે, જેમાં વિશ્વમાં ભારત દેશ સૌ પ્રથમ આવે છે. અને એ જ તર્જ ઉપર ચાલતા હોય એ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કરદાતાઓને ટેક્સ બિલ ઇસ્યુ કરવા માટે ક્યુઆર કોડ આપ્યો છે અને તેને સ્કેન કરે એટલે કરદાતાને તેનું ડ્યુ જે એમાઉન્ટ છે જોવા મળે. અને સાથે સાથે હમણાં મેં એડવાન્સ રિબેટ સ્કીમમાં પણ જે કરદાતાઓ ઓનલાઈન પેમેન્ટ ભરે છે તેને વધારાનો 1% રિબેટ આપવામાં આવે છે. તેનો લાભ લેતા હોય એ રીતે ગત વર્ષે 50% થયેલી આવકના 50% ઓનલાઈન પેમેન્ટ થયું હતું અને આ વખતે માત્ર 5 મહિનામાં આ ટકાવારી 60% જે આવક થઈ છે તેમાંથી 60% રકમ ઓનલાઈન પેમેન્ટ સ્વરૂપે આવી છે. તેના માટે હું મહાનગરની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું કે આદરણીય પ્રધાનમંત્રીની યોજનાઓને તેમણે સહર્ષ ઉપાડી લીધી છે. આપણે સાંભળ્યા આ હતા રેવન્યુ કમિટીના ચેરમેન અને નીરુસિંહ ઝાલા. તેમણે આ મામલાને લઈને પોતાનું નિવેદન આપ્યું છે અને જે રીતે ઉત્સાહ લોકો ઓનલાઈન ટેક્સ ભરવામાં બતાવી રહ્યા છે તેને લઈને વાત કરી છે.